હેલો વેલકમ બેક. આજે આપણે શું કરશું તો કે આપણે આજે ત્રિકોણમિતિના સમીકરણો જે છે ત્રિકોણમિતિના સમીકરણોના અમુક એક્ઝામ્પલ્સની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ, રાઈટ? તો જે એક્ઝામ્પલ્સ જે છે અહીંયા હું લખીશ, બરોબર છે? તમારે જે હું એક્ઝામ્પલ લખું તો તમારે પહેલાં જાતે સોલ્વ કરવાનું, વિડીયો પોઝ કરીને, અને જો સોલ્વ કરતા ન ફાવે તો પછી આગળ તમારે મારો આ લેક્ચર જે છે આ વિડીયો એ આગળ ફોરવર્ડ કરવાનો અને તમને એમાં સોલ્યુશન મળી જશે. પણ સૌથી પહેલા જાતે ટ્રાય કરો, ના ફાવે તો પછી મારો વિડીયો લેક્ચર આગળ તમે જોઈ શકો છો. ઠીક છે? તો ચલો પહેલું જે છે રકમ એ છે ભાઈ sin θ cos θ minus sin θ બરાબર -1. આ રકમ છે. લખું છું અહીંયા આગળ કે ભાઈ cos θ minus sin θ બરાબર -1. રાઈટ? ચલો પોઝ કરીને તમે એકવાર ટ્રાય કરી લો, પછી આપણે આગળ ચાલુ કરીએ છીએ. તો હવે આ જે દાખલા જે છે એ બધા આ ટાઈપના છે. જુઓ કે a cos θ plus b sin θ બરાબર c ટાઈપના દાખલા છે, રાઈટ? તો આ ટાઈપના દાખલા હોય અને મારે એમાં જો ઉકેલ લાવવો હોય તો બધાને પદને વર્ગમૂળમાં a² plus b² વડે ભાગી લેવું. સિમ્પલ. જ્યાં a અને b શું છે તો કે ભાઈ a જે છે એ cos θ નો સહગુણક છે અને b જે છે એ sin θ નો સહગુણક છે. તો વર્ગમૂળમાં a² plus b² વડે ભાગી લેવું. તો ચલો અહીંયા આગળ જોવા જઈએ એ જ પ્રમાણે. તો અહીંયા a બરાબર 1 છે અને b બરાબર પણ 1 છે. તો કે વર્ગમૂળમાં a² plus b² એટલે કે વર્ગમૂળમાં 2 વડે બધાને ભાગી લો. સિમ્પલ. તો શું થશે અહીંયા આગળ તો કે ભાઈ 1/√2 cos θ minus 1/√2 sin θ બરાબર 1/√2. ક્લિયર થઈ ગયું? બરોબર છે? આઈ થિંક કે તમને ક્લિયર થતું હશે એક્ઝામ્પલ. બરોબર છે? હવે જો અહીંયા આગળ તો કે 1/√2 જે છે એ 1/√2 ને આપણે કોઈ sin ના અને cos ના વેલ્યુ આની અંદર મૂકી શકીએ. જોઈ લો. તો હવે આ દાખલો બે રીતે લખી શકાય. આ જે ઇક્વેશન જે છે એ ઇક્વેશન sin નું પણ બનાવી શકાય અને cos નું પણ બનાવી શકાય, રાઈટ? બંને રીતે દાખલો ગણું છું, પણ તમારે ઓપ્શનમાં જે હોય એક્ઝામમાં એ ઓપ્શન તમારે ટીક કરવાનો રહેશે. ઠીક છે? તો પહેલા હું sin ની રીતે કરું તો કે 1/√2 જે છે એની જગ્યાએ હું sin π/4 મૂકી શકું. હા, મૂકી શકું. તો શું લખાશે અહીંયા તો કે ભાઈ sin π/4. આ sin π/4 મેં કોની જગ્યાએ મૂક્યું તો કે 1/√2 ની જગ્યાએ મૂક્યું. ઇન્ટુ cos θ તો છે જ, બરોબર? માઇનસ હવે જે 1/√2 છે એની જગ્યાએ હું cos π/4. તો cos π/4 મૂકી દીધું મેં અહીંયા આગળ. અને ઇન્ટુ sin θ તો છે જ, તો ઇન્ટુ sin θ બરાબર 1/√2. તો જો sin આલ્ફા cos બીટા minus cos આલ્ફા sin બીટા, રાઈટ? તો કયું ઇક્વેશન બન્યું આ તો કે sin π/4 minus θ બરાબર 1/√2, રાઈટ? તો અહીંયા 1/√2 છે તો અહીંયા શું લખી શકાશે તો કે ભાઈ sin π/4 minus θ બરાબર sin π/4. આવું લખી શકાય ને? બરાબર? હવે અહીંયા આપણે sin નો વ્યાપક ઉકેલ તો ભણેલા જ છીએ કે sin θ બરાબર sin આલ્ફા હોય તો n π plus -1/n આલ્ફા. તો અહીંયા આલ્ફા કેટલો છે? આલ્ફા π/4 છે. તો શું લખાશે આને તો કે ભાઈ π/4 minus θ બરાબર અહીંયા શું આવશે તો કે n π plus -1/n આલ્ફા એટલે કે π/4. ક્લિયર થઈ ગયું? બરોબર છે? હવે આપણે θ ને કરતા બનાવી દઈએ અહીંયા આગળ. તો શું થશે અહીંયા આગળ તો કે માટે π/4 minus n π minus -1/n π/4 બરાબર θ. આ તમારો જવાબ. ઠીક છે? જો મેં બનાવ્યો sin ની અંદર આજે મેં ઇક્વેશન બનાવ્યું હતું એ ઇક્વેશન બનાવ્યું મેં sin નું. ક્લિયર? એવી જ રીતે હું cos નું પણ બનાવીને કરી શકું છું. કઈ રીતે? તો મારે અહીંયા sin π/4 ની જગ્યાએ cos π/4 મૂકવાનું. આ મેં sin ની રીતે સોલ્યુશન બનાવ્યું. હવે જો આપણે આનું આજ cos ની રીતે સોલ્યુશન બનાવવું હોય cos ની રીતે તો પણ પોસિબલ છે. કઈ રીતે? તો કે ભાઈ અહીંયા આગળ 1/2 જે છે ત્યાં cos π/4 મૂકી દઈએ. તો કે ભાઈ cos π/4 into cos θ, રાઈટ? પછી અહીંયા માઈનસ sin π/4 into sin θ બરાબર 1/√2. બરોબર છે? અહીંયા મેં cos π/4 મૂક્યું, અહીંયા મેં sin π/4 મૂક્યું. તો જો cos આલ્ફા cos બીટા minus sin આલ્ફા sin બીટા.
cos આલ્ફા પ્લસ બીટાનું સમીકરણ બન્યું. તો આની જગ્યાએ શું લખી શકાશે? તો કે માટે cos પાઈ બાય 4 પ્લસ થીટા બરાબર cos પાઈ બાય 4, રાઈટ? હવે cos થીટા બરાબર cos આલ્ફા છે, તો cos થીટા બરાબર જે cos આલ્ફા હતો એનો વ્યાપક ઉકેલ શું હતો? તો કે 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા, અને અહીંયા આલ્ફા તરીકે શું છે? તો કે પાઈ બાય 4. તો શું લખી શકાશે? તો કે પાઈ બાય 4 પ્લસ થીટા બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 4, રાઈટ? તો એકવાર પ્લસ લઈએ, એકવાર માઇનસ લઈએ, તો અહીંયા પાઈ બાય 4 પ્લસ થીટા બરાબર 2n પાઈ પ્લસ પાઈ બાય 4, એકવાર પ્લસ લીધું અને બીજી વાર માઇનસ લઈએ તો શું થશે? તો કે ભાઈ પાઈ બાય 4 પ્લસ થીટા બરાબર 2n પાઈ માઇનસ પાઈ બાય 4. આપી દઈએ સાદું રૂપ, તો એ પાઈ બાય 4 કેન્સલ, એટલે કે થીટા બરાબર 2n પાઈ, અને આ બાજુ જાય તો અહીંયા આગળ થીટા બરાબર શું આવશે? તો કે 2n પાઈ માઇનસ પાઈ બાય 2, રાઈટ? તો આ બે સોલ્યુશન આવ્યા, રાઈટ? તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો, કોઈ આમાં તમને પ્રોબ્લેમ ના આવવો જોઈએ. બહુ સિમ્પલ છે. તમે કોસમાં પણ સમીકરણ બનાવી શકો છો અને સાઈનમાં પણ સમીકરણ બનાવી શકો છો. ઠીક છે? ક્લિયર? તો ચલો, આઈ થિંક કે તમને એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયો હશે. ઓકે, જોઈ લો એકવાર પોઝ કરીને. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે. હવે આપણે ટ્રાય કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો નેક્સ્ટ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે અહીંયા આગળ. તો એ છે કે √2 sin થીટા sec થીટા છે ભાઈ. √2 sec થીટા છે. તો અહીંયા √2 sec થીટા પ્લસ tan થીટા બરાબર 1. આનો મારે વ્યાપક ઉકેલ લાવવો છે. તો દેખો અહીંયા કે sec થીટા ને 1 cos થીટા લખાય અને tan થીટા ને પણ sin થીટા cos થીટા લખાય. તો એનો મતલબ શું થયો? તો એનો મતલબ એમ થયો કે બંનેનો લસા સરખો છે. તો આપણે sin cos માં કન્વર્ટ કરી દઈએ. શું થશે અહીંયા આગળ? તો કે √2 cos થીટા પ્લસ sin થીટા cos થીટા બરાબર 1. જો લસા શું છે? લસા સરખો છે લસા, તો cos થીટા ને આ બાજુ લઈ જવાય. તો શું થશે અહીંયા આગળ? તો કે √2 પ્લસ sin થીટા બરાબર cos થીટા. ક્લિયર? હવે sin થીટા લઈ દઈએ આ બાજુ, અહીંયા આટલે પહોંચ્યા. હવે sin થીટા લઈ દો આ બાજુ, તો શું થશે? તો કે ભાઈ cos થીટા માઈનસ sin થીટા બરાબર √2. ચલો, હવે પાછું થઈ ગયું a cos થીટા પ્લસ b sin થીટા બરાબર 0. તો કોના વડે ભાગવાનું બધાને? તો અહીંયા a બરાબર 1 છે, b બરાબર 1 છે, તો કે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, એટલે કે વર્ગમૂળમાં 2 વડે બધાને ભાગી દો. તો વર્ગમૂળમાં 2 વડે બધાને ભાગી દઈએ તો અહીંયા આગળ શું થશે? તો કે 1/√2 cos થીટા માઈનસ 1/√2 sin થીટા બરાબર 1, કેમ કે √2/√2 તો 1 થઈ જશે. ક્લિયર? ચલો, હવે આપણે આ કોસમાં બનાવું છું, સાઈનમાં તમારે જાતે બનાવવાનું. બરાબર? તો 1/√2 લખી દઉં cos પાઈ બાય 4, તો કે cos પાઈ બાય 4 cos થીટા માઈનસ sin પાઈ બાય 4 sin થીટા બરાબર 1. cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા શું થાય? તો કે cos આલ્ફા પ્લસ બીટા થાય. શું થશે અહીંયા આગળ? તો કે cos પાઈ બાય 4 પ્લસ થીટા બરાબર 1. તો cos થીટા બરાબર cos આલ્ફા. બરાબર? તો હવે cos થીટા નો વ્યાપક ઉકેલ શું હતો? તો કે થીટા બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. અહીંયા આલ્ફા તરીકે શું છે? તો કે આલ્ફા તરીકે 0 છે. બરાબર? તો શું લખી શકાશે? cos પાઈ બાય 4 પ્લસ થીટા બરાબર cos 0, રાઈટ? તો શું થશે અહીંયા આગળ? તો કે પાઈ બાય 4 પ્લસ થીટા બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ 0. તો પ્લસ ઓર માઇનસ 0 તો 0 જ રહેવાનું છે ને. તો લખી શકાય આને કે પાઈ બાય 4 પ્લસ થીટા બરાબર 2n પાઈ, માટે થીટા બરાબર 2n પાઈ માઈનસ પાઈ બાય 4. આ તમારો જવાબ. ક્લિયર? સમજાઈ ગયું? સિમ્પલ છે. વ્યાપક ઉકેલ મળી ગયો 2n પાઈ માઈનસ પાઈ બાય 4. ક્લિયર છે? કોના વડે ગુણીને ભાગવાનું છે? એટલે કોના વડે ભાગવાનું છે? તો કે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વડે ભાગવાનું છે. બરોબર છે? એમાં a અને b શું છે? તો કે cos થીટા અને sin થીટાના સહગુણકો છે. જોઈ લો એક્ઝામ્પલ એકવાર. બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે. ટીંગડો મીંગડો બધાને આવડે એવો, ખૂબ જ સિમ્પલ. હવે જઈએ બીજા એક્ઝામ્પલ તરફ. આઈ થિંક કે તમને હવે ક્લિયર થતું હશે. બરોબર છે? ક્લિયર થવું જ જોઈએ. ચલો લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો કંઈક આવું છે કે cos x પ્લસ √3 sin x બરાબર 1. આનો વ્યાપક ઉકેલ મેળવવાનો છે.
તો પાછું પણ આ ટાઈપનું ઇક્વેશન છે કે a cos θ પ્લસ b sin θ. તો અહીંયા a બરાબર શું છે તો કે ભાઈ અહીંયા a બરાબર 1 છે અને b બરાબર √3 છે. તો કે વર્ગમૂળમાં a² પ્લસ b² એટલે કે 1 પ્લસ 3 એટલે કે વર્ગમૂળમાં 4 એટલે કે બધાને 2 વડે ભાગી દઈએ. ચલો તો શું થશે સ્ટેપ અહીંયા તો કે -1/2 cos x પ્લસ √3/2 sin x બરાબર 1/2. બધાને 2 વડે ભાગી દીધું કેમ કે અહીંયા શું હતું તો કે ભાઈ અહીંયા આગળ 2 આવ્યું હતું બરોબર. તો 2 આવ્યું હતું એટલે બધાને આપણે 2 વડે ભાગી દીધું. ક્લિયર. ચલો હવે આપણે અહીંયા આગળ પાછા બે રીતે એક્ઝામ્પલ બનાવી શકીએ. cos α પ્લસ બીટા cos α માઈનસ અને sin α પ્લસ બીટા. હું અહીંયા cos માં બનાવીશ, sin માં તમારે જાતે બનાવવાનું. તો cos માં બનાવવું હોય તો અહીંયા મારે શું મૂકવું પડે તો કે cos મારે મૂકવું પડે π/3 into cos x. આની જગ્યાએ શું મૂકવું પડશે તો કે sin π/3 into sin x બરાબર 1/2. તો cos α cos બીટા પ્લસ sin α sin બીટા. તો એને શું લખી શકાય તો લખી શકાય cos α માઈનસ બીટા બરાબર આ જે 1/2 જે છે એ 1/2 ને શું લખી શકાશે તો કે cos π/3 બરાબર છે. જો હવે cos θ બરાબર cos α. તો હવે cos નો વ્યાપક ઉકેલ શું હતો તો કે 2nπ પ્લસ ઓર માઈનસ આલ્ફા. જે આલ્ફા નું મૂલ્ય શું છે તો કે આલ્ફા નું મૂલ્ય π/3 છે. તો એ શું થશે તો કે π/3 માઈનસ x બરાબર બરાબર છે. અહીંયા શું અહીંયા આગળ ચલો પહેલા એક ઈઝી કરવા માટે એક વસ્તુ કરી દઈએ કે cos યુગ્મ વિધેય છે તો એને cos π/3 માઈનસ x છે તો એને cos x માઈનસ π/3 લખી શકાય કે cos યુગ્મ વિધેય છે બરાબર cos π/3. ક્લિયર. ચલો હવે આપણે આગળ કરીએ તો કે cos θ બરાબર cos આલ્ફા. તો વ્યાપક ઉકેલ છે 2nπ પ્લસ ઓર માઈનસ આલ્ફા. તો એ શું થશે તો કે x માઈનસ π/3 is equal to 2nπ પ્લસ ઓર માઈનસ આલ્ફા જે આલ્ફા એ π/3 છે. તો એકવાર પ્લસ લઈએ એકવાર માઈનસ લઈએ તો કે x માઈનસ π/3 બરાબર 2nπ પ્લસ π/3 અથવા x માઈનસ π/3 બરાબર 2nπ માઈનસ π/3. એકવાર માઈનસ લીધું એકવાર પ્લસ લીધું તો પ્લસમાં π/3 આ બચ જાય તો કે 2π/3 થાય તો કે 2nπ પ્લસ 2π/3 થશે. રાઈટ. એક આ ઉકેલ આવ્યો અને અહીંયા આગળ π/3 કેન્સલ તો કે ભાઈ x બરાબર 2nπ. એ પણ તમારો આન્સર છે. ક્લિયર. મતલબ કે એક આ ઉકેલ છે અને બીજો આ ઉકેલ છે. ક્લિયર. ડન. થઈ ગયો સોલ્વ. વેરી સિમ્પલ એકદમ આવડે એવો ટીંગડો એક્ઝામ્પલ હતો. જોઈ લો એકવાર પોઝ કરીને પછી આપણે બીજો આગળ એક્ઝામ્પલ કરીએ. ચલો જોઈ લો એકવાર. ઓકે ડન. હવે આપણે આગળ વધીએ. ચલો ફટાફટ. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે બધા. ત્રિકોણમિતિના સમીકરણોના એક્ઝામ્પલ છે. બહુ સિમ્પલ છે. બીજો એક્ઝામ્પલ લઈએ તો શું છે અહીંયા આગળ તો કે ભાઈ sin x પ્લસ cos x બરાબર 1/√2 આવું છે. અગેન આ કેવો એક્ઝામ્પલ છે સેમ એવો જ. હવે તો તમને આવડવો જ જોઈએ. વિડિયો પોઝ કરો જાતે ટ્રાય કરો બરોબર છે. અહીંયા આગળ a બરાબર 1 b બરાબર 1 તો a બરાબર 1 છે b બરાબર 1 છે તો વર્ગમૂળમાં a² પ્લસ b² એટલે કે વર્ગમૂળમાં 2 એટલે કે બધાને કેટલા વડે ભાગવાનું કે 1/√2 વડે એટલે કે √2 વડે ભાગવાનું. √2 વડે ભાગવું તો પહેલા આ લખું છું તો કે cos x આગળ 1/√2 પ્લસ 1/√2 sin x બરાબર એ 1/2 થઈ જશે કારણ કે ઓલરેડી એક √2 છે જ અને બીજું √2 જોડે ગુણાશે છેદમાં તો √2 into √2 2 રાઈટ. અહીંયા મેં 2 મૂકી દીધું. ચલો હવે અહીંયા શું લખી શકાય તો કે cos π/4 cos x પ્લસ sin π/4 sin x બરાબર 1/2. જોઈ લો કોનું સમીકરણ બન્યું તો કે cos આલ્ફા માઈનસ બીટા નું મળ્યું. cos x cos π/4 વત્તા sin x sin π/4 તેને શું લખી શકાશે તો એને લખી શકાય cos x minus π/4 બરાબર અહીંયા 1/2 છે તો 1/2 cos નો કયો એંગલ થાય તો કે cos π/3 થાય તો કે cos θ બરાબર cos આલ્ફા. હવે વિચારો કે cos નો વ્યાપક ઉકેલ શું છે
તો કે 2n પાઈ પ્લસ ઓર માઇનસ આલ્ફા. તો અહીંયા આગળ શું થશે તો કે માટે x માઇનસ પાઈ બાય 4 બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3. તો એકવાર પ્લસ પાઈ બાય 3 એકવાર માઇનસ પાઈ બાય 3. તો અહીંયા આગળ શું કરશું તો કે ભાઈ x માઇનસ પાઈ બાય 4 બરાબર 2n પાઈ પ્લસ પાઈ બાય 3 અથવા x માઇનસ પાઈ બાય 4 બરાબર 2n પાઈ માઇનસ પાઈ બાય 3. એકવાર પ્લસ પાઈ બાય 3 લીધું, એકવાર માઇનસ પાઈ બાય 3 લીધું. પાઈ બાય 4 ને પેલી બાદ લઈ જાઓ તો કે x બરાબર 2n પાઈ પ્લસ પાઈ બાય 3 પ્લસ પાઈ બાય 4. પાઈ બાય 4 ને ત્યાં લઈ જાઓ તો કે x બરાબર 2n પાઈ માઇનસ પાઈ બાય 3 પ્લસ પાઈ બાય 4. આ બેનો લસા લઈએ તો 4 પાઈ પ્લસ 3 પાઈ છેદમાં આવશે 12. તો આને લખાય શું તો કે ભાઈ આને 7 પાઈ બાય 12 લખી શકાય. તો કે માટે x બરાબર 2n પાઈ પ્લસ 7 પાઈ બાય 12. આ એક ઉકેલ મળ્યો. હવે અહીંયા જોઈએ તો કે -4 પાઈ પ્લસ 3 પાઈ તો માઇનસ પાઈ થશે. -4 પાઈ પ્લસ 3 પાઈ માઇનસ પાઈ ને છેદમાં તો 12 રહેશે. તો x બરાબર 2n પાઈ માઇનસ પાઈ બાય 12. આ એક તમારો એક્ઝામ્પલ થયો એટલે કે ઉકેલ થયો. તો કે ભાઈ બે ઉકેલ મળી ગયા છે અને આ તમારો જવાબ છે. રાઈટ. x બરાબર 2n પાઈ પ્લસ 7 પાઈ બાય 12 અને x બરાબર 2n પાઈ માઇનસ પાઈ બાય 12. ક્લિયર થઈ ગયું? ડન. ચલો એક્ઝામ્પલ જોઈ લો. બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે. બધાને આવડે એવો એક્ઝામ્પલ છે. તમને પણ આવડવું જોઈએ. જાતે ટ્રાય કરવાનો. ના થાય તો પછી અહીંયા જોવાનું. ઠીક છે? ચાલો નેક્સ્ટ. જોઈ લો ફટાફટ. હા જતો રહ્યો. દાવ થઈ ગયો બધાનો. કઈ વાંધો નહીં, જાતે ટ્રાય કરવાનો. હા, આત્મનિર્ભર ભારત. તો તમે પણ આત્મનિર્ભર બનો. બરોબર છે કે નથી બરોબર? ચલો લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ કે ભાઈ sin x પ્લસ √3 cos x બરાબર √2. પાછળ ટાઈપનો દાખલો આવ્યો જો. a sin x પ્લસ b cos x બરાબર છે. તો અહીંયા આગળ જોઈ લો તો કે અહીંયા a બરાબર શું છે તો કે a બરાબર 1 છે, b બરાબર √3 છે. તો કે વર્ગમૂળમાં a² + b² 1 + 3 થાય. વર્ગમૂળમાં 4 એટલે કે 2. તો બધાને કોના વડે ભાગવાનું તો કે 2. તો અહીંયા cos વાળું પહેલા લખી દઉં છું. તો √3/2 cos x પ્લસ 1/2 sin x અને √2/2 એટલે 1/√2 બચશે. √2/2 1/2 થાય ને બરોબર? 1/√2 થાય. ચલો હવે અહીંયા આગળ જોઈએ તો આ cos શું છે ભાઈ તો કે π/6 * cos x પ્લસ આ sin π/6 * sin x બરાબર 1/2 શું લખી શકાય તો કે sin cos π/4 લખી કેમ કે ઉપરનું સમીકરણ cos માં બન્યું ને, બાજુવાળું ડાબી બાજુવાળું. આ સમીકરણ શેમાં બન્યું? cos માં બન્યું. cos α cos β પ્લસ sin α sin β cos α minus β. તો શું લખી શકાશે તો કે cos x minus π/6 બરાબર cos π/4. ચલો cos α cos θ બરાબર cos α. બોલો cos નો વ્યાપક ઉકેલ 2n π પ્લસ ઓર માઇનસ આલ્ફા. તો શું લખી શકાશે તો કે x minus π/6 બરાબર 2n π પ્લસ ઓર માઇનસ π/4. ક્લિયર છે? ચલો હવે એકવાર પ્લસ લઈએ એકવાર માઇનસ લઈએ. તો કે માટે x minus π/6 બરાબર 2n π પ્લસ π/4 અથવા x minus π/6 બરાબર 2n π minus π/4. એકવાર π/4 પ્લસ લીધું, બીજી વાર π/4 માઇનસ લીધું. ઠીક છે? π/6 ને આ બાદ લઈ જઈએ તો x બરાબર 2n π પ્લસ π/4 પ્લસ π/6. બોલો ભાઈઓ 4 અને 6 નો લસા થાય 12. તો કે માટે x બરાબર 2n π પ્લસ 3π પ્લસ 2π ભાગ્યા 12. તો કે x બરાબર 2n π
પ્લસ 5π/12 એક આ તમારો ઉકેલ આવ્યો. હવે પેલી બાજુ જઈએ તો કે ભાઈ માટે x બરાબર 2nπ માઇનસ π/4 પ્લસ π/6 બરાબર છે. બોલો 4 અને 6 નો લસા તો કે 12 તો કે માટે x બરાબર 2nπ અને માઇનસ 3π પ્લસ 2π/12 તો કે માટે x બરાબર 2nπ માઇનસ π/12 આ બીજો ઉકેલ આવે. એટલે કે આપણને બે ઉકેલ આપેલા સમીકરણના મળી ગયા છે. સિમ્પલ તમારે a અને b શોધવાનું છે. a અને b શોધી અને વર્ગમૂળમાં a² + b² જે હોય એના વડે બંને બાજુ ભાગી દેવાનું. ઇક્વલ ટુ ની આ બાજુ અને ઇક્વલ ટુ ની પેલી બાજુ. સિમ્પલ છે, આવડે એવું છે, ક્યાં આમાં કઈ તકલીફ જ છે? હે ને, બહુ સિમ્પલ છે. જોઈ લો એકવાર એક્ઝામ્પલ. ઠીક છે, હવે આગળ વધીએ છીએ. તો હવે બીજું એક્ઝામ્પલ લઉં છું અહીંયા ગણું તો કે √3 cos θ + sin θ. પાછું એના જેવું જ આવ્યું. જુઓ આમાં 3-4 એક્ઝામ્પલ હોય તો તમને ખબર પડી જાય. બરાબર છે. શું છે તો કે ભાઈ √3 cos θ + sin θ બરાબર √2. ચલો તો અહીંયા a બરાબર તો કે √3, b બરાબર તો કે 1, તો વર્ગમૂળમાં a² + b² એટલે કે 2, તો કે 2 વડે ભાગી દો. તો કે ભાઈ 2 વડે ભાગી દઈશું તો હવે આગળનો જે એક્ઝામ્પલ હતો એના જેવું જ બન્યો. એના અલગ બન્યો, એ જ બન્યો એક્ઝામ્પલ. બરાબર છે. તો હવે તમે જાતે આ એક્ઝામ્પલ કરી શકશો. જવાબ તો એનો જ આવવાનો છે, એટલે કે ફરીથી મારે લેવાની જરૂર છે નહીં. ચલો આગળ વધીએ. તો એવું છે કે ભાઈ cosec θ બરાબર cot θ + 3, cosec θ બરાબર cot θ પ્લસ વર્ગમૂળમાં 3 છે. યસ, વર્ગમૂળમાં 3. આનો વ્યાપક ઉકેલ મેળવો. તો જો cosec θ ને શું લખી શકાય તો કે cosec θ ને 1/sin θ લખી શકાય અને cot θ ને cos θ/sin θ લખી શકાય. એનો મતલબ કે આ બંનેનો લસા સરખો છે તો cot θ ને ઉપાડીને પેલી બાજુ લઈ જાઉં તો શું થશે તો કે માટે cosec θ માઈનસ cot θ બરાબર √3. હવે શું કરવું જોઈએ તો કે હવે sin cos માં કન્વર્ટ કરી દો. શું થશે અહીંયા આગળ તો કે 1/sin θ માઈનસ cos θ/sin θ બરાબર √3. ચાલો હવે આગળ શું કરશું તો કે ભાઈ 1 - cos θ બરાબર √3 sin θ બરાબર છે. cos θ ને પેલી બાજુ લઈ જઈએ તો કે √3 sin θ પ્લસ cos θ બરાબર 1. હવે શું કરવાનું લો આગળના જે આપણે એક્ઝામ્પલ ગણ્યા એ જ એક્ઝામ્પલ જેવું થઈ ગયું. અહીંયા a બરાબર √3, b બરાબર 1, તો વર્ગમૂળમાં a² + b² તો કે √3 નો વર્ગ 3 + 1 4, 4 નું વર્ગમૂળ 2. એ બધાને 2 વડે મારે અહીંયા ભાગવાનું. પછી તો આપણે જે આગળ બધા દાખલા ગણ્યા એના જેવો દાખલો થઈ ગયો. કોઈ ડાઉટ ના હોવો જોઈએ. તો હવે આ તમારે શું કરવાનું છે? જાતે કરવાનું છે, આત્મનિર્ભર બનવાનું છે. નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે એ રીતે. તો પ્લીઝ બીકમ આત્મનિર્ભર અને ટ્રાય યોરસેલ્ફ. અને ના ફાવે તો નીચે શું કરવાનું તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેવાનું કે સાહેબ આ દાખલો ના ફાવ્યો. ઠીક છે, તો જાતે કરશો આ વસ્તુ. ક્લિયર? તો હવે એના જો બીજો એક્ઝામ્પલ લઈએ તો અહીંયા એવી રીતે છે કે tan θ પ્લસ sec θ બરાબર √3. તો જુઓ tan θ ને શું લખી શકાય તો કે tan θ ને sin θ પણ cos θ લખી શકાય અને જે આ sec θ જે છે એને પણ 1/cos θ લખી શકાય. રાઈટ? તો હવે શું કરવાનું તો કે sin cos માં કન્વર્ટ કરી દેવાનું. તો કે sin θ /cos θ પ્લસ 1/cos θ બરાબર √3. ચલો cos θ ક્યાં જાય તો તે પેલી બાજુ લઈ જાવ તો પછી શું થશે તો કે માટે sin θ +1 બરાબર √3 cos θ તો કે માટે √3 cos θ માઈનસ sin θ બરાબર 1. લ્યો પાછો કયો દાખલો બની ગયો? તો પાછો એનો જ દાખલો બની ગયો. કહો તો કે ભાઈ a cos θ b sin θ તો વર્ગમૂળમાં a² + b² વડે ભાગી દેવાનું. તો પાછું વર્ગમૂળમાં a² + b² એટલે કે √3 નો વર્ગ 3, b નો 1 નો વર્ગ 1
3 1 વત્તા 1 4, 4 નું વર્ગમૂળ 2, એટલે બધાને 2 વડે ભાગી દો. અને આ મેં તમને કીધું એની એ પ્રોસિજર આમાં કરો દાખલો, તો પછી તમને આવડશે જ. બહુ સિમ્પલ છે. ક્લિયર છે? બરોબર. બીજો એક્ઝામ્પલ અહીંયા લખું છું. મને કહેજો આમાં શું કરવાનું. તો કે અહીંયા આગળ છે √3 - 1 sin θ પ્લસ √3 + 1 cos θ બરાબર 2. ઓહો, તો આમાં ગભરાવાની જરૂર નથી. આમાં a તરીકે શું લઈ લો? તો કે √3 - 1 લઈ લો. અને b તરીકે શું લઈ લો? તો કે √3 + 1 લઈ લો. બરોબર છે. તો a² શું થાય? તો કે a² બરાબર 3 - 2√3 + 1, અને b² શું થાય? તો કે 3 + 2√3 + 1 થાય. તો a² + b² શું થાય? તો કે a² + b² થાય. તો આ કેન્સલ. બરાબર. 3 ને 3 6 + 2 એટલે કે 8, અને વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં a² + b² શું થશે? તો કે 2√2 થયું. તો કોના વડે ભાગવાનું બધાને? તો કે 2√2 વડે ભાગી દેવાનું. તો શું થશે અહીંયા આગળ? તો કે 3 - 1 / 2√2 sin θ પ્લસ √3 + 1 / 2√2 cos θ બરાબર 2 upon 2√2 કેન્સલ. હવે આ કયો એંગલ બન્યો અને આ કયો એંગલ બન્યો એ તમારે શોધવાનું રહ્યું. તો ગોતી કાઢજો, શોધી કાઢજો કે આ કયો એંગલ છે. 15 ડિગ્રી છે, 15 ડિગ્રી. હવે કયું sin 15, કયું cos 15 એ તમને હું હોમવર્કમાં આપું છું. ઠીક છે? આ કયો ડિગ્રી એંગલ બનશે? તો કે ભાઈઓ 15 ડિગ્રી એંગલ છે. જેવી રીતે અહીંયા આપણે મૂકતા હતા ને π/6, π/3, π/4, બરોબર છે? તો એવી રીતે આ 15 ડિગ્રી એંગલ છે. હવે કયો 15 ડિગ્રી એંગલ છે તમારે શોધવાનું છે. તમારે એ હું હોમવર્કમાં આપી રહ્યો છું. બાકી મેથડ તો એની જ છે. મેં ખાલી આટલું કેમ કરીને બતાવ્યું તમને? કેમ કે આને આપણે a ગણશું અને આને આપણે b ગણશું. વર્ગમૂળમાં a² + b² કર્યું તો 2√2 જવાબ આવ્યો. તો મેં આખાને 2√2 વડે ભાગી દીધું. બાકી મેથડ તો એની જ છે. કોઈ નવી મેથડ નથી. આ ટાઈપના મેથડના એક્ઝામ્પલ મેં આગળ 3-4 કરી દીધા છે. તો પછી હવે આ આપણે જાતે કરવું જોઈએ. આવડે જ, ના આવડે એવું બને નહીં. ઠીક છે? ચલો, તો હવે ઘૂસી નાખું છું બોલ. બરોબર. હવે નવું એક્ઝામ્પલ લઈએ છીએ. આ ડિસ્કશન ક્લાસ છે. આમાં તમને સરસ મજાના એક્ઝામ્પલ જોવા મળશે. અને જો આપણે એક લેક્ચર લઈશું આનું કે જેમાં આપણે JEE મેઇન્સ એડવાન્સમાં પૂછેલા એક્ઝામ્પલ હોય એના વિશે પણ આપણે ડિસ્કશન કરશું. બરોબર છે? ભરોસો રાખવાનો, ટ્રસ્ટ રાખવાનો. ગુજરાતી મીડિયમમાં ભરપૂર કન્ટેન્ટ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે જેટલું મારા ચેનલમાં તમને જોવા મળશે. એટલે પ્લીઝ તમે આને ફોલો કરતા રહો. ખૂબ જ ફાયદો થશે આમાં. સરસ મજાનું કન્ટેન્ટ છે. જે ઇંગ્લિશ મીડિયમમાં હોય એનું ગુજરાતીમાં કન્વર્ટ કરીને પણ તમને કરાવી રહ્યો છું. એટલે મહેરબાની કરીને આ લેક્ચરને તમે સિરિયસલી લેજો અને સરસ મજાની મહેનત કરજો. તો ઓલરેડી આમ તમને હું શ્યોરિટી આપું છું કે તમને બહુ સરસ માર્ક્સ આવશે. ઠીક છે? ચલો હવે લઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો કે ભાઈ sin 2x + cos x બરાબર 0. sin 2x + cos x બરાબર 0. દાવ થઈ ગયો. હવે અહીંયા a sin θ + b cos θ વાળું સમીકરણ વપરાય નહીં. મેં તમને કીધું હતું ને કે ભાઈ a sin θ + b cos θ બરાબર c હોય તો વર્ગમૂળમાં a² + b² વડે બધાને ભાગી દેવાનું. પણ હવે આમાં એવું ના થાય. કેમ ના થાય? કે તમે ધ્યાનથી જુઓ, તમારી દ્રષ્ટિ જુઓ. અહીંયા આગળ તમે અહીંયા આગળ જ્યારે લખ્યું ત્યારે અહીંયા પણ θ હતો અને અહીંયા પણ θ હતો. અહીંયા આગળ x છે તો અહીંયા આગળ 2x છે. એટલે કે બંનેના ખૂણા સરખા નથી. તો બંનેના ખૂણા સરખા ના હોય તો હું આ વર્ગમૂળમાં a² + b² વાળી જે મેથડ છે એ આમાં એપ્લાય ના કરી શકું. તો સૌથી પહેલા મારે શું કરવું જોઈએ? તો કે સૌથી પહેલા મારી પાસે કોઈ ઇક્વેશન છે કે જેની મદદથી હું બંનેના ખૂણા સરખા કરી શકું? તો કે હા છે. તો કયું છે? તો કે ભાઈ sin 2x જે છે એની જગ્યાએ 2 sin x cos x લખી શકાય. હા, લખી શકાય. તો આપણું પહેલું શું હોવું જોઈએ? તો કે ભાઈ પહેલું જે sin 2x જે છે એની જગ્યાએ હું 2 sin x cos x લખી શકું પ્લસ cos x લખી શકું બરાબર 0 થશે. ક્લિયર થઈ ગયું? પછી આગળ આપણે એમાં શું કરશું? બોલ, કોમન શું નીકળશે એની અંદર? કોમન શું નીકળે છે? તો કે ભાઈ cos x કોમન નીકળે છે. તો કે ભાઈ cos x ને મેં કોમન કાઢ્યો તો અહીંયા શું બચ્યું? તો કે 2 sin x + 1 બરાબર 0. હવે આપણે તો ભણેલા જ છીએ
કે ભાઈ x into y બરાબર 0 હોય તો x બરાબર 0 અથવા y બરાબર 0 આપણે એવું લખીએ છીએ તો આ cos x into 2 sin x plus 1 બરાબર 0 છે એનો મતલબ એમ થયો કે cos x બરાબર 0 અથવા 2 sin x plus 1 બરાબર 0 તો અહીંયા sin x બરાબર શું થયું તો કે -1/2 થયું બોલો cos x ક્યારે 0 હોય તો કે cos x ક્યારે 0 હોય તો cos x y અક્ષ પર 0 હોય તો y અક્ષ નું સમીકરણ તો આપણે ભણેલા જ છીએ તો y અક્ષ નું સમીકરણ શું હતું તો કે 2n + 1 π/2 તો અહીંયા આગળ x બરાબર શું લખી શકાશે તો કે ભાઈઓ x બરાબર લખી શકાશે 2n + 1 π/2 અને અહીંયા આગળ તો sin θ બરાબર sin આલ્ફા તો અહીંયા sin θ બરાબર શું લખાશે એટલે કે sin x બરાબર શું લખાશે તો કે sin -π/6 બોલો તો sin θ બરાબર sin આલ્ફા નો વ્યાપક ઉકેલ શું હતો તો કે x બરાબર n π પ્લસ -1/n આલ્ફા એટલે કે -π/6 ઠીક છે તો માઈનસ અહીંયા આગળ આવશે તો જે પ્લસ છે એનું માઈનસ થઈ જશે તો કે માટે x બરાબર n π -1/n આલ્ફા એટલે કે π/6 એટલે કે એક ઉકેલ આવ્યો આ અને બીજો ઉકેલ આવ્યો આ બંનેનો યોગ કરો એટલે તમારો જવાબ ક્લિયર એટલે ઓપ્શનમાં આ આપેલો તો આ ટીક કરવાનું આ આપેલું તો આ ટીક કરવાનું બે આપેલો તો બેને ટીક કરવાનું વેરી સિમ્પલ બહુ સિમ્પલ છે સરસ મજાનો દાખલો છે જોઈ લો એકવાર ઠીક છે ઓકે ચલો હવે આગળ વધીએ તો બીજો એક્ઝામ્પલ કહે છે હવે ભાઈઓ કે sin 2x sin 4x sin 6x બરાબર 0 આનો વ્યાપક ઉકેલ શોધો શું કહે છે ભાઈ તો કે sin 2x plus sin 4x plus sin 6x બરાબર 0 નો વ્યાપક ઉકેલ શોધો હવે જો અહીંયા મારે s s ની ફોર્મ્યુલા લગાવવી પડે દાખલો જોવાથી મને દેખાય છે પણ કયા બે વચ્ચે મારે s s ની ફોર્મ્યુલા લગાવવી પડે તો ધ્યાનથી જોવાનું ઓબ્ઝર્વ કરવાનું મગજ દોડાવવાનું કે એવા બે ખૂણા લો કે જેનો સરવાળો ભાગ્યા 2 અથવા બાદબાકી ભાગ્યા 2 કરવાથી ત્રીજો ખૂણો બનતો હોય તો એ તો આ બે મને દેખાય છે જો 2x 6x 8x થાય અને 8x ભાગ્યા 2 4x થાય એનો મતલબ એમ થયો કે અહીંયા sin 2x sin 6x વચ્ચે હું s s ની ફોર્મ્યુલા લગાવીશ માટે અહીંયા શું થશે તો કે sin 2x sin 6x એ બંનેને જોડે લાવી દીધા અને sin 4x ને ગામની બહાર ધકેલી દીધો એનાથી દૂર કરી દીધો તો હવે મારે અહીંયા આગળ શું કરવાનું છે તો કે મારે અહીંયા આગળ s s ની ફોર્મ્યુલા લગાવવાની છે તો ભાઈ બોલો s s ની ફોર્મ્યુલા શું હતી s s તો ભાઈ 2sc રાઈટ તો અહીંયા 2sc ને લગાવીએ ફોર્મ્યુલા તો બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 તો કે 2 sin બે ખૂણાનો સરવાળો 2x 6x 8x/2 તો કે 2 sin 4x બરાબર હવે બે ખૂણાની બાદબાકી cos 2x 6x 4x/2 તો કે -2x 2cs sin 4x બરાબર 0 આઈ થિંક ક્લિયર થયું હશે અહીંયા મેં s s ની ફોર્મ્યુલા લગાવી છે ક્લિયર થઈ ગયું છે ચલો હવે આ જે એક પદ જે છે એ અને આ જે પદ છે એમાંથી કોમન શું નીકળે તો કે ભાઈ sin 4x કોમન નીકળશે અને કૌંસમાં શું બચશે તો cos -2x છે પણ cos તો કેવું વિધેય છે તો કે ભાઈ cos યુગ્મ વિધેય છે તો કે માઈનસ ને આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં કેમ કે cos -2x ને cos 2x લખી શકાય બરોબર છે તો અહીંયા શું લખી શકાશે તો કે 2 cos 2x અહીંથી sin 4x કોમન નીકળી ગયો છે તો કે +1 બરાબર 0 હવે આ ગુણ્યા આ બરાબર 0 એનો મતલબ શું થયો એનો મતલબ એમ થયો કે ભાઈ sin 4x બરાબર 0 થાય અથવા cos 2x + 1 બરાબર 0 થાય જો sin 4x બરાબર 0 તો sin ક્યાં આગળ 0 હોય તો કે ભાઈ sin x અક્ષ પર 0 હોય તો x અક્ષનું સમીકરણ શું હતું તો કે n π માટે અહીંયા શું લખી શકાશે કે 4x બરાબર n π માટે x બરાબર n π/4 આ એક આપણો ઉકેલ આવ્યો હવે ત્યાં જોઈએ અહીંયા આગળ 2 cos 2x હતું ને 2 લખવાનું રહી ગયું છે તો લખી નાખ્યું બરોબર તો અહીંયા શું લખી શકાશે હવે તો કે ભાઈ 2 cos 2x બરાબર -1
તો કે ભાઈ cos 2x બરાબર -1/2, તો કે ભાઈ cos 2x બરાબર cos 3π/4. હવે cos θ બરાબર cos આલ્ફા, તો cos θ બરાબર cos આલ્ફા નો વ્યાપક ઉકેલ શું છે? તો કે 2nπ ± આલ્ફા, જે આલ્ફા 3π/4 છે, આલ્ફા તમારો 3π/4 છે, તો કે માટે 2x બરાબર 2nπ ± 3π/4. હવે x ને કરતા બનાવવો છે, બધાને 2 વડે ભાગી દો, તો કે x બરાબર nπ ± 3π/8. બધાને 2 વડે ભાગી દીધા, તો આ તમારો જવાબ આવ્યો. એટલે કે આ સમીકરણનો ઉકેલ એક છે x બરાબર nπ/4 અને બીજો જે છે એ x બરાબર nπ ± 3π/8. ક્લિયર? એક્ઝામ્પલ સરસ હતો, મેં અહીં આગળ સોલ્વ કર્યો. તમને મજા આવી હશે, ના આવી હોય ડાઉટ પૂછી લેવો. ઠીક છે? ચલો નેક્સ્ટ કરીએ આપણે એક્ઝામ્પલ. ચલો તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈ રહ્યા છીએ આપણે. ઓકે, તો ભાઈ નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? તો કે ભાઈ tan π/4 plus θ, tan π/4 plus θ બરાબર છે, પ્લસ tan π/4 minus θ, tan π/4 minus θ બરાબર 4 નો વ્યાપક ઉકેલ શોધો. તો અહીંયા tan આલ્ફા પ્લસ બીટા, tan આલ્ફા માઇનસ બીટા નું સમીકરણ લગાવો, તો શું થશે અહીંયા આગળ? તો કે માટે tan π/4 plus tan θ upon 1 minus tan π/4 into tan θ પ્લસ આમે tan આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર લગાવ્યું. ક્લિયર છે? હવે અહીંયા હું tan આલ્ફા માઇનસ બીટા નું સૂત્ર લગાવીશ, તો શું બનશે અહીંયા આગળ? તો કે tan π/4 minus tan θ upon 1 plus tan π/4 into tan θ બરાબર 4. હવે આપણને tan π/4 ની વેલ્યુ ખબર છે 1, તો જ્યાં tan π/4 દેખાય ત્યાં પદ મૂકી દો. ચલો શું થશે? તો કે ભાઈ 1 plus tan θ upon 1 minus tan θ plus 1 minus tan θ છેદમાં 1 plus tan θ બરાબર 4. ક્લિયર છે? તો લસા શું લઈશું? તો લસા લઈશું 1 minus tan θ 1 plus tan θ. તો લસા લઈએ તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ 1 plus tan θ નો વર્ગ પ્લસ 1 minus tan θ નો વર્ગ છેદમાં 1 minus tan square θ બરાબર 4. ચલો ક્લિયર થયું? જો આ છેદમાં બંનેનો ગુણાકાર થાય 1 minus tan θ 1 plus tan θ, તો કે a minus b into a plus b અને a square minus b square લખાય. તે રીતે મેં અહીંયા 1 minus tan square θ લખ્યું. આ અહીંયા ઉપર ગણાયું, આ અહીંયા ઉપર ગણાયું, તો અહીંયા આનો વર્ગ એનો વર્ગ બરાબર 4. ચલો સાદુરૂપ આપીએ તો 1 plus tan square θ શું થાય? તો કે 1 plus 2 tan θ plus tan square θ પ્લસ 1 minus tan θ નો વર્ગ છે એનું વિસ્તરણ કરીએ, તો કે 1 minus 2 tan θ વત્તા tan square θ બરાબર 1 minus tan square θ ને ઉપર લઈ જઈએ જમણી બાજુ, ઇક્વલ ટુ ની પેલી બાજુ ધક્કો મારીએ, રાત મારીને ફેંકી દઈએ પેલી બાજુ, તો શું થાય? તો કે બરાબર 4 minus 4 tan square θ. ચલો 2 tan θ minus 2 tan θ કેન્સલ, 1 plus 1 2 tan square θ વત્તા tan square θ 2 tan square θ બરાબર 4 minus 4 tan square θ. 4 tan square θ આ બદલાઈએ તો શું થાય? તો કે ભાઈ 6 tan square θ થાય. બરોબર છે? અને અહીંયા કે બે આ બાદ જાય તો થાય 2, તો માટે tan square θ બરાબર 1/3 થયું. બોલો tan square θ બરાબર 1/3, તો આ શું લખી શકાશે? તો કે ભાઈ tan square θ બરાબર tan square π/6 લખી શકાય. તો કે કોનો ઉકેલ આવ્યો? તો અહીંયા ઉકેલ આવ્યો tan square θ બરાબર tan square આલ્ફા. તો ભાઈ tan square θ બરાબર tan square આલ્ફા નો ઉકેલ શું હતો? તો કે nπ ± આલ્ફા હતો. તો nπ ± આલ્ફા શું છે? તો કે π/6 છે. તો કે આ તમારો ઉકેલ છે. રાઈટ? આઈ થિંક કે તમને ખ્યાલ આવી ગયો હશે કે દાખલો કેવી રીતે ગણવાનો હતો. બહુ સિમ્પલ છે.
સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપતી વખતે ભૂલ ના થવી જોઈએ. ભૂલ થશે તો દાવ થશે, અને દાવ થશે તો જવાબ નહીં આવે, જવાબ નહીં આવે તો ટેન્શન થશે. એટલે સાદુરૂપ આપવામાં આપણે સ્ટ્રોંગ થવાનું છે. બરોબર છે? ક્લિયર છે? ચલો જોઈ લો એક એક્ઝામ્પલ, પછી આપણે બીજો એક્ઝામ્પલ લઈએ છીએ. સરસ મજાનો. ક્લિયર? ઓકે, ડન. પૂછી નાખું છું. હા, ચલો હવે આગળ વધીએ છીએ. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ 4 sin x cos x plus 2 cos x plus 1 બરાબર 0. આનો વ્યાપક ઉકેલ મેળવવાનો છે. તો જો અહીંયા સિમ્પલ અવયવ પડી જશે કે અહીંયા એક હજુ પદ રહી ગયું છે 2 sin x, અહીંયા એક પદ રહી ગયું, અવયવ પડી જશે. જો આ બેની વચ્ચેથી કોમન શું નીકળશે? તો કે ભાઈ આ બે વચ્ચેથી કોમન નીકળશે 2 sin x. બહુ સિમ્પલ છે. તો કે ભાઈ 2 sin x ને મેં કોમન કાઢી દઉં છું. તો 2 sin x મેં કોમન કાઢી દીધું તો કૌંસમાં શું બચ્યું? તો કે ભાઈ બચ્યું 2 cos x plus 1 પ્લસ આ બેમાંથી કોમન શું નીકળે? તો કે 1 કોમન નીકળે. તો 1 કોમન નીકાળું છું અને હું મૂકું છું 2 cos x plus 1 બરાબર 0. ચલો હવે પડી ગયા. સિમ્પલ છે. તો આ એક પદ અને આ બીજું પદ. બોલો એ બંનેમાંથી કોમન શું નીકળે? તો કે ભાઈ 2 cos x plus 1 કોમન નીકળશે. તો કે ભાઈ 2 cos x plus 1 કોમન નીકળશે. અને અહીંયા શું બચશે? તો કે ભાઈ 2 sin x plus 1 બરાબર 0. એનો મતલબ શું થયું? કાં તો આ 0 હોય કાં તો આ 0 હોય. તો કે ભાઈ 2 cos x plus 1 બરાબર 0 અથવા 2 sin x plus 1 બરાબર 0. ક્લિયર છે? તો જો અહીંયા cos x બરાબર શું આવ્યું? તો કે ભાઈ cos x બરાબર -1/2 આવ્યું અને અહીંયા sin x બરાબર -1/2 આવ્યું. બરાબર? તો અહીંયા cos θ બરાબર cos આલ્ફા, અહીંયા sin θ બરાબર sin આલ્ફા. તો બોલો cos θ બરાબર cos આલ્ફા નો વ્યાપક ઉકેલ શું હતો? તો આગળ મારે લખવું તો આ રીતે લખી શકાય કે ભાઈ cos x બરાબર cos, અહીંયા આગળ લેવામાં આવશે π/3 એટલે કે 2π/3 cos 2π/3 થશે. અને અહીંયા sin માં જોવા જઈએ, sin માં તો sin x બરાબર sin -π/6 થશે. હવે અહીંયા cos θ બરાબર cos આલ્ફા, અહીંયા sin θ બરાબર sin આલ્ફા. તો અહીંયા આગળ થશે x બરાબર 2nπ પ્લસ ઓર માઈનસ 2π/3. એક આપણો ઉકેલ આ થશે. બરોબર છે? એ તો અહીંયા જોવા જઈએ તો x બરાબર nπ માઈનસ -1/n/6. બીજો ઉકેલ આપણો આ થશે. રાઈટ? જોઈ લો એક્ઝામ્પલ. બહુ સિમ્પલ છે, કોઈ ડિફિકલ્ટ ના હોવી જોઈએ આની અંદર. ઠીક છે? ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ઓકે, બીજો જે એક્ઝામ્પલ છે એવું કહે છે કે ભાઈ cos θ વત્તા cos 7θ બરાબર cos 4θ. cos θ પ્લસ cos 7θ બરાબર cos 4θ. આનો વ્યાપક ઉકેલ મેળવવો. તો જો ડાબી બાજુ જુઓ તો કે ભાઈ cos θ વત્તા cos 7θ છે. તો અહીંયા c plus c લગાવું તો 2cc થાય. બિલકુલ થાય. અને એમાં બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 કરીએ તો અહીંયા આગળ 4θ છે. તો અહીંયા 4θ બને એવું મને લાગી રહ્યું છે. રાઈટ? તો અહીંયા આગળ હું c plus c ની ફોર્મ્યુલા લગાવીશ. શું થશે અહીંયા આગળ ભાઈ c plus c શું થાય? તો કે ભાઈ 2cc અને બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 અને બે ખૂણાની બાદબાકી ભાગ્યા 2. શું થશે અહીંયા આગળ? તો કે cos θ plus 7θ/2 plus into cos θ minus 7θ/2 બરાબર cos 4θ. ક્લિયર? તો અહીંયા શું થશે? તો કે માટે cos 4θ into cos 3θ બરાબર cos 4θ. બરાબર? 2cc હતું તો 2 લખવાનું નહીં ગયું, તાવ થઈ ગયું. 2 લખી નાખ્યું છે. હવે જો અહીંયા cos 4θ કેન્સલ થાય છે. પણ જ્યારે તમે કોઈ આ ચલ કહેવાય ને, ચલ કહેવાય, જ્યારે કોઈ તમે ચલને કેન્સલ કરો છો તો જે ચલને તમે કેન્સલ કરો છો એને 0 જોડે કમ્પેર કરવું. ડાયરેક્ટ cos 4θ કેન્સલ કરીને કોઈને ભૂલી નહીં જવાનું. કેમ? તમે સિમ્પલ વિચારો કે ભાઈ 5x બરાબર 3x હોય, x કેન્સલ તો કે 5 બરાબર 3 થાય? ના થાય કોઈ દિવસ. થાય કોઈ દિવસ? ના થાય.
તમારે શું કરવું પડે તો કે 3x ને આવા જ લાવવું પડે. 5x - 3x બરાબર 0, 2x બરાબર 0, તો કે x બરાબર 0. આ રીતે કરવું પડે. સમજાય છે? ક્લિયર થાય છે? તો તમે અહીંયા cos 4θ કેન્સલ કરો છો, તમે ચલ કેન્સલ કરો છો, અચલ કેન્સલ નથી કરતા. તો તમે જે ચલ બે બાદથી ઉડાયા હોય એ ચલને 0 જોડે કમ્પેર કરવું પડે. રાઈટ? આ વસ્તુ જિંદગીમાં યાદ રાખજો. બરોબર છે? ભૂલ ના થાય ક્યારે પણ. ઘણા લોકો ભૂલ કરશે અને એને ભૂલી જશે. પણ આને શું લખી શકાય ખબર છે? આ બે ઉડાડી દઉં તો એ શું લખી શકાય તો કે ભાઈ 2 cos 3θ બરાબર 1 થયું. cos 4θ ને કેન્સલ કર્યું. પણ જે ચલ ઉડાડ્યું મેં એને મારે કોણ જોડે કમ્પેર કરવાનું? તો ભાઈઓ એને મારે 0 જોડે કમ્પેર કરવાનું. બરાબર છે? ક્લિયર થયું? સમજાય છે? બીજી રીતે જોવા જઈએ, આવી રીતે અઘરું પડતું હોય તો cos 4θ ને આ બદલાઈ દો તો શું થાય જો તો કે ભાઈ 2 cos 4θ into cos 3θ minus cos 4θ બરાબર 0. મેં cos 4θ ને આ બદલ્યું. બીજી રીતે કરું છું. ક્લિયર થાય છે? તો ચલો આ બેમાંથી કોમન શું નીકળ્યું તો કે ભાઈ cos 4θ. તો બચ્યું શું તો કે 2 cos 3θ minus 1 બરાબર 0. તો આનો મતલબ શું થયો તો કે ભાઈ cos 4θ બરાબર 0 અથવા cos 3θ બરાબર 1/2 એનું જ આવ્યું. જો ક્લિયર થયું? તો તમે જે ચલને ઉડાડો છો તો એને 0 જોડે કમ્પેર કરવું પડે. ચલની વાત કરું છું, અચલની નહીં. બે બાદથી 5 ઉડાડો તો 5 બરાબર 0 ના લખાય કોઈ દિવસ. ચલની વાત કરું છું. અચલ તમે બે બાદથી ઉડાડો તો પછી ભૂલી જાવ તો વાંધો નહીં. પણ જ્યારે ચલને બે બાદથી ઉડાડો છો તો એને 0 જોડે કમ્પેર કરવાનું. રાઈટ? તો ચલો હવે અહીંયા બે ને કરીએ. બોલો cos ક્યારે 0 હોય તો કે y અક્ષ પર, તો એટલે કે 2n + 1π/2 પર. તો આને શું લખી શકાશે તો કે ભાઈ 4θ બરાબર 2n + 1π/2, તો કે θ બરાબર 2n + 1π/8. ક્લિયર? બરાબર છે? ચલો ये cos θ બરાબર cos આલ્ફા, તો કે શું લખી શકાશે તો કે ભાઈ cos 3θ બરાબર cos π/3. બરાબર છે? તો એનો મતલબ એમ થયો કે 3θ બરાબર 2nπ ± π/3. બરાબર? તો θ ને કરતા બનાવીએ તો કે 2nπ/3 ± π/9. આ તમારો જવાબ. એટલે કે એક ઉકેલ આ મળશે અને બીજો ઉકેલ આ મળશે. રાઈટ? જો તમે અહીંયા cos 4θ ઉડાડી દીધા હોત ને તો તમારે ખાલી એક જ ઉકેલ આવ્યો હોત. આ ઉકેલ ના આવ્યો હોત. બરાબર? અને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં મોર ધેન વન કરેક્ટ આન્સર હોત, મોર ધેન વન કરેક્ટ આન્સર એમાં ઓપ્શન હોત પણ તમે ટીક ના કરત અને તમારો દાવ થઈ જાત. હે કે નહીં? એટલે ખબર ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે ચલને ઉડાડો તો જે ચલને તમે ઉડાડ્યું હોય એને 0 જોડે કમ્પેર કરવું. ઠીક છે? ચલો હવે લઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. બરોબર છે? ક્લિયર થાય છે? બરોબર છે. ચાલો તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ આપણે. તો કંઈક આવો છે કે sin 4θ minus sin 2θ બરાબર cos 3θ. કંઈક આવું છે. sin 4θ minus sin 2θ બરાબર cos 3θ. આનો મારે યાદ ઉકેલ મેળવવો છે. ચાલો તો અહીંયા સિમ્પલ અહીંયા લગાવો s - s ની ફોર્મ્યુલા. તો શું થાય તો કે 2cs, તો કે માટે 2 cos બે ખૂણાનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 4θ + 2θ/2 into sin 4θ - 2θ/2 બરાબર cos 3θ. ચલો કોણ શું લખી શકાશે તો કે ભાઈ 2 cos 3θ into sin θ બરાબર cos 3θ. હવે જો આ બેને ભૂલી ગયા તો આ ચલ તમે ઉડાડ્યો અને તમે ચલ ઉડાડ્યો હોય તો એને 0 જોડે કમ્પેર કરવાનું. એનો મતલબ એમ થયો કે ભાઈ 2 sin θ બરાબર 1 અથવા cos 3θ બરાબર 0. તમે જેને બે ઉડાડ્યું હોય એને તમારે 0 જોડે કમ્પેર કરવાનું. નેક્સ્ટ ચલો અહીંયા શું થશે તો કે થશે અહીંયા આગળ sin θ બરાબર 1/2 થશે અને અહીંયા આગળ cos θ બરાબર 0. ચલો sin θ બરાબર sin આલ્ફા, તો sin આલ્ફા કેટલો થશે અહીંયા આગળ π/6. તો અહીંયા શું થશે θ બરાબર nπ પ્લસ -1/n આલ્ફા. ક્લિયર? અને અહીંયા આગળ cos ક્યારે 0 હોય તો cos 0 હોય તમારું y અક્ષ પર, તો આને શું લખી શકાશે તો કે 3θ બરાબર
2n + 1 π/2 એટલે કે θ બરાબર 2n + 1 π/6 એટલે કે એક તમારો આ જવાબ છે અને બીજો તમારો આ જવાબ છે. ક્લિયર? બરોબર છે. તો એક્ઝામ્પલ નું મેં કર્યું સોલ્યુશન. આઈ થિંક કે તમને ખબર પડતી હશે કે ભાઈ દાખલા કઈ રીતે ગણવાના કે ખબર નથી પડતી, પડવી જ જોઈએ. અને કોઈ પણ ડાઉટ હોય તો શું કરવાનું? નીચે કમેન્ટ બોક્સ છે, એમાં ડાઉટ પૂછો, તમારો ડાઉટ સોલ્વ થશે. ક્લિયર થાય છે? તો જોઈ લો એક્ઝામ્પલ. ચલો હવે કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. તો ભાઈ કંઈક આવું છે cos θ cos 2θ અને cos 3θ. આ ત્રણનો સરવાળો છે. ફરીથી બોલું છું કે ભાઈ cos θ plus cos 2θ plus cos 3θ બરાબર 0. ચલો હવે વિચારો c plus c ક્યાં લગાવવાનું? તો કે ભાઈ c plus c માટે આમાં લગાવવાનું. કેમ કે જો 3θ + θ 4θ/2 2θ જે અહીંયા બને છે, રાઈટ? તો આ બંને જોડે લાવી દઉં. શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ cos θ plus cos 3θ plus cos 2θ બરાબર 0. હવે આ બેમાં લગાવો c plus c ની ફોર્મ્યુલા. ચલો લગાવીએ c plus c. તો કે 2cc તો કે 2 cos 2θ into cos θ plus cos 2θ બરાબર 0. આમાંથી કોમન શું નીકળે? તો કે ભાઈ cos 2θ કોમન નીકળે. કૌંસમાં શું બચશે? તો કે 2 cos θ plus 1 બરાબર 0. ચલો નેક્સ્ટ. તો કે અહીંયા શું થયું? તો કે ભાઈ cos 2θ બરાબર 0 અથવા cos θ બરાબર -1/2. ચલો cos θ ક્યારે 0 હોય? તો કે y અક્ષ પર. y નું સમીકરણ શું છે? તો કે 2n + 1 π/2. તો મૂકી દીધું અહીંયા આગળ. તો કે θ બરાબર શું થયું? તો કે 2n + 1 π/4 થયું. રાઈટ? અહીંયા cos θ બરાબર cos આલ્ફા. તો અહીંયા cos આલ્ફા શું થશે તમારો? તો કે cos 2π/3 થશે. તો ઉકેલ થશે θ બરાબર 2n π ± 2π/3. આ તમારો જવાબ અને બીજો તમારો આ જવાબ. રાઈટ? બંને તમારા જવાબ છે. આઈ થિંક તમને આવડે છે. ક્લિયર છે? ચલો હવે આગળ વધીએ. તો હવે એવું છે કે એક્ઝામ્પલ છે cos θ બરાબર -1/√2. વાવ. આ એક એક્ઝામ્પલ કરાઈશ પછી તમે બધા એને આવડી જશે. હા, cos θ બરાબર -1/√2. cos θ બરાબર -1/√2 અને sin અને આ બહુ અને tan θ બરાબર 1. બરાબર છે? આનો વ્યાપક ઉકેલ મેળવો એવું કહે છે. બોલો તો કે ભાઈ cos θ બરાબર -1/√2 અને tan θ બરાબર 1 નો. આનો મતલબ શું થયો? કે cos -1/√2 હોવું જોઈએ અને tan 1 હોવું જોઈએ. બંને જોડે હોવું જોઈએ. બંને જોડે. તો cos શું છે? ધન છે કે ઋણ? તો cos ઋણ છે અને tan ધન છે. તો એવું કયું ચરણ છે કે જ્યાં cos ઋણ છે અને tan ધન છે? એકમ વર્તુળ યાદ કરો પાછું. તો કે એકમ વર્તુળ છે, રાઈટ? તો અહીંયા ઓલ S T C. તો કયું ચરણ આવ્યું? તો કે ત્રીજું. કયું ચરણ છે? ત્રીજું. મતલબ હવે અહીંયા જો ખૂણો મને ખબર પડી ગઈ. અહીંયા તમે પ્લસ માઇનસ અત્યારે ભૂલી જાઓ તો ખૂણો કેટલો હશે? π/4. પણ એ π/4 ખૂણો ક્યાં હશે? તો એ π/4 ખૂણો હશે ત્રીજા ચરણમાં. કેમ? કેમ કે cos નેગેટિવ છે અને tan પોઝિટિવ છે. એનો મતલબ એમ થયો કે π/4 ખૂણો હશે પણ એ π/4 ખૂણો આ હશે. ખૂણો હંમેશા x અક્ષની સાપેક્ષે લેવાનો, પણ કયા ચરણમાં લેવાનો? તો કે ત્રીજા ચરણમાં લેવાનો. એનો મતલબ શું થયો કે મારે જો હવે અહીંથી આખું માપવું હોય ધન x ની સાપેક્ષે, કોની સાપેક્ષે? ધન x ની સાપેક્ષે. તો આ તો આખું આ પ્લસ આટલું કરીને પ્લસ π/4 કરવાનું છે ને. એટલે અહીંયા જેટલા ખૂણા આવતા હોય, અહીંયા જેટલા ખૂણા, એમાં મારે π/4 જેટલો ખૂણો ઉમેરવાનો છે. એટલે કે એ પોઈન્ટ A કહું, પોઈન્ટ B કહું, પોઈન્ટ C કહું, પોઈન્ટ D કહું, તો પોઈન્ટ C આગળ જે ખૂણા આવતા હશે એ ખૂણામાં મારે π/4 એડ કરવાનો. તો પોઈન્ટ C આગળ કયા કયા ખૂણા આવે? તો કે પાઈ આવે. આવે કે ના? 3π. પાઈ પ્લસ π/4 કહેવાય, 3π પ્લસ π/4 કહેવાય, 5π પ્લસ π/4 કહેવાય, 7π પ્લસ π/4 કહેવાય, 1,01π પ્લસ π/4 કહેવાય. બધા જે એકી પાઈ છે, જ્યાં પાઈના સહગુણકો એકી છે એવા બધા પાઈને પ્લસ π/4 કરું
તો હું કયા ચરણમાં જઉં? તો કે હું ત્રીજા ચરણમાં જઉં. તો કે એકી પાઈ જે છે એટલે કે બિંદુ C જે છે એનું સમીકરણ શું હતું? તો એનું સમીકરણ શું હતું? તો કે 2n + 1 પાઈ હતું. યાદ હોય તો મેં તમને કીધેલું છે આગળના લેક્ચરમાં. તો કે 2n + 1 પાઈ જે છે એમાં π/4 એડ કરવાનું. બસ આ તમારું થઈ ગયું આ ઉકેલ. આ cos θ બરાબર -1/√2 અને tan θ બરાબર 1 આ બંનેને સંતોષતો હોય એવો વ્યાપક ઉકેલ આ છે. cos ઋણ હોવું જોઈએ અને tan ધન હોવું જોઈએ. રાઈટ? ક્લિયર? આઈ થિંક કે તમને એક્ઝામ્પલ ક્લિયર થયો હશે. ઠીક છે, બરોબર છે. તો આજે આપણે એક્ઝામ્પલ્સ જે છે એનું ડિસ્કશન આટલું રાખીએ છીએ. બરોબર છે. હજુ જે પ્રીવિયસ યર એટલે કે JEE મેન્સ એડવાન્સના આગળના યરના જે એક્ઝામ્પલ જે છે એનું ડિસ્કશન અને NCERT નું ડિસ્કશન હજુ આપણે બાકી છે. ઠીક છે, તો અહીંયા આપણે આટલું રાખીએ છીએ આજના લેક્ચરમાં. આઈ થિંક કે તમને એક્ઝામ્પલ્સ ગણવાની બહુ મજા આવી હશે અને હજુ પણ બહુ મજા આવશે. પણ તમારે જાતે મહેનત પણ કરવાની અને જોડે જોડે મારા વિડીયો પણ જોવાના. ગુજરાતી મીડિયમમાં છોકરાઓને ભૂકા બોલાવી દે એવું તમને અહીંયા હું ભણાવીશ. બહુ જ મજા આવશે. ઠીક છે, ટાટા, બાય.